એ એવો બની જાય જો એની સંગમાં રહે તો. પણ સાપ શું કરે ખબર, આમ લપટાઈ તો રહે પણ મોટું છે ને આમ રાખે. ચંદન ને અડવા દે તો એમાં ઝેર ઓછું થાય ને. આખો વિટાઈન રે ચંદનમાં પણ મોટું આમ છેટું રાખે. કે હું તો ચંદનમાં 50 વર્ષ થયા છું પણ મારું ઝેર ગયું નહીં, પણ મોઢું ક્યાં છે તારું? ક્યાં છે મોઢું? મોઢું તો અહીંયા સંસારમાં, તો ક્યાંથી ઝેર હળાય? એટલે આપણે બીજાના દુર્ગુણો જોવા કરતા આપણા દુર્ગુણોને ગોતવા કે મારી અંદર શું ખામી છે. હું સદગુરુનો બાળક છું, મેં ગુરુ ગમ મારા જીવનમાં ધારણ કરી છે, તો મને જે ગુરુએ જ્ઞાન આપ્યું તો આપણે બધા હસી મજાકથી હળી મળીને ગુરુ શિષ્ય જેવું આપણે છે નહીં. એક મૈત્રીપણું છે, એક મિત્રતા છે. અને હું તમને કહું છું ને કે હું તમારો ગુરુ નથી, હું તમારો મિત્ર છું. શું કામ? કે મજાકમાં હું તમને જ્ઞાન આપી રહ્યો છું, રમતમાં તમને ખ્યાલ નથી પણ એની અસર થાય ને. એટલે ડૉક્ટરો છે ને નાના બાળકને ઇન્જેક્શન આપે ને રમાડતા ઇન્જેક્શન મારી દે, પછી ઓલાને ખબર ન હોય ઘડીક મોટું બગાડે. એમ ગુરુ છે ને એમ રમાડતા ઇન્જેક્શન મારતા જાય, ખબર ન પડવા દે. જેમ ઊંદેડો કેમ ફૂંક મારતો જાય ને બટકું ભરતા જાય, એમ ગુરુનું કાર્ય એવું છે. ગુરુ ગંભીરનું કામ નથી આપણે. હા, આપણી સાથે એક ઓતપ્રોત થઈ રહેતા હોય એ ગુરુ એકતા થઈ ગઈ હોય. એટલે મજાકમાં આપણે લઈએ છીએ પણ ખરેખર મજાકમાં નથી લેવાનું. એને ગહેરાઈથી લેવું પડશે. હવે એમ થાય કે હવે આમાં શું, ઓલા આમ કરતા હતા, અમારા બાપા આમ કરતા હતા, અમારા આજુબાજુ વાળા જ્ઞાન લઈને બેઠા પણ આમ કરતા હોય. કેમ કે એને એમાં મોઢું અડવા જ નથી દીધું, મોઢું સેતું રાખ્યું, તો એનામાં કાંઈ પરિવર્તન આવ્યું નથી. અને એને જોઈ અને બીજા એમ કે અમે જોયા આવે ગુરુમુખી, હવે કાલે તો અહીંયા હબા હબી બોલાવતા હતા અને ગુરુમુખી જે આવે આપણે એને ભેગું જ આવું છું. શું કામ? કે આપણા જીવનમાં આપણે પરિવર્તન નથી આવ્યું તો આપણાને જોવાવાળા કહે ને, તો આપણે હર હંમેશા એક ધ્યાન રાખવાનું કે ભાઈ હું ગુરુનો બાળક છું તો મારી જેવી તેવી બેઠક હોવી ન જોઈએ. 200 વીઘાની ધણિયારી છે ને એ બારોબાર ઓટે ન બે આમ પગ કરી. કેમ? એને એટલો પાવર છે કે હું 200 વીઘાની ધણિયારી લાંબા પગ કરી ના બેહે ઓટે, બહાર ઓટે નો બેહે. એટલો પાવર છે. તો આપણને એટલો પાવર હોવો જોઈએ ને. હું ગુરુનો બાળક છું, મારી કંઈ જેવી તેવી નજર ન હોય, મારા જેવા તેવા વિચાર ન હોય, મારું જેવું તેવું વર્તન ન હોય, મારી જેવી તેવી વાણી ન હોય. એટલો પાવર, એટલી ખુમારી હોવી જોઈએ તો આપણા જીવનની અંદર પરિવર્તન આવે. આપણે આવું એ આવ્યું ગુરુની કૃપાએ કંઈ ન, ગુરુએ કૃપા કરી તો એ તમને શરણે લીધા. હવે તમારે કરવાનું છે જે કરવું. ગુરુએ કૃપા કરી નામદાન આપી દીધું પણ ત્યાં મોઢું અડે તો થાય ને, નકર કાંઈ થાય એવું નથી. ચાલો હવે ટાઈમે થઈ ગયો છે આપણે.